નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે સુલતાનપુર ગામની અંદર આ કપાસનો ઘેરો જ્યારે ફૂલ એટકમાં આવડો આ ઘેરો આજથી 15 દિવસ પછી આમાં રાઉન્ડ કરેલો હતો હુકમની રાણીનો, અને ખૂબ ભયંકર આમાં જે એટક હતો. અને આજની તારીખમાં જ્યારે આપણે આ ફિલ્ડ ઉપર આવ્યા છે, આ તમે જોઈ શકો છો, આ ફ્લાવરિંગની સિરીઝ થઈ ગઈ છે, આની જે ગ્રીનરી છે. હવે આપણે ખેડૂતોને જ પૂછી કે આપણી જે હુકમની રાણી માર્યા પછી આનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ અને કેવું છે અને કેવું ખેડૂતો માટેનું છે, કે આપણે ખુદ ખેડૂતને જ પૂછી. તમારું આખું નામ? રવિ અશોકભાઈ ભાડાણી. બરોબર. હુકમની રાણી માર્યા પછી બહુ રિઝલ્ટ સારું છે. હા હા. આ તી પછી જ આ રિઝલ્ટ આવ્યું, નકર તો ઓલું થઈ ગયું તો હાવ. હા હા. આ તી પછી આ દવાનું કામ સારું છે. તે પછી કપાસની જે ગ્રીનરી છે, એની જે લાઇટ છે, એની જે ફૂડ છે, અને એ આઈસીન જો નવી આ નવી થઈ જો આઈસીન. હા હા. નકર અહીંયા લગી જ હતી, આ બધી આ જો આ બધી નવી જ આવી. ટૂંકમાં બબે વેચ આ 15 દિવસ હજી તો આ એક જ રાઉન્ડ માર્યો છે, હજી તો બીજો રાઉન્ડ મારવાનો બાકી છે. અને હજી બીજા નંબરમાં આપણે જે રાઉન્ડ માર્યા પછી તમે જે સિરીઝું જે લાગી છે, નવી સિરીઝું જે ફૂડ થઈ છે, એમાં તમને કેવું લાગે છે? ના, બહુ સારું. બરોબર. દવાનું કામ સારું છે. દવાખાનું તો ખેડૂત મિત્રો, આપણું જે હુકમની રાણી છે એ ખાલી જીવાતોને મારતી નથી. છોડની ગ્રીનરી, છોડનો વિકાસ, એનું જે ફ્લાવરિંગ, એની જે સિરીઝું જે છે ઝડપથી ઝીંડવું પણ બનાવે છે. આ તમે જોઈ શકો છો, આની અંદર આ બધી નવી સિરીઝું છે, કારણ કે આ વસ્તુ એક અનોખી છે અને ઝડપથી ઝીંડવું પણ બનાવે છે. આ તમે જોઈ શકો છો, આની અંદર હા, એ તો નવી જ આવી છે. આમાં આપણે હુકમની રાણી મળ્યા પછી આમાં ફ્લાવરિંગ કેવું લાગ્યું? બહુ સારું. બરોબર. આવી છે. હા હા. તો કાઈ નહોતું. નકર આ કપા હું જોવા આવ્યો ત્યારે હાવ આમ જોવો તો મચ્છીથી ઘેરાઈ ગયો તો. અને માર્યા પછી આનું જે અત્યારે આવી ગઈ તી પછી આ સિરીઝ આવી. હા હા. હજી તો પહેલો રાઉન્ડ મેળ્યો, બીજો રાઉન્ડ મારવાનો બાકી છે આપણે. હા, બરોબર છે. હજી બીજો રાઉન્ડ મેળ્યા પછી કેટલો સુધારો આવે છે આના પછી. અમે કહીશું ખેડૂતોને કે આ માત્ર એક જીવાત પૂરતી નથી, છોડની પૂરેપૂરી તાકાત આપે છે. તમારા છોડની અંદર જે ઘટતું હોય એ પૂરું પડે છે. ઘણા ખરા છોડનો વિકાસ થાય છે, એનું તમારે જે ફ્લાવરિંગ સ્ટેપ હોય ફ્લાવરિંગ પણ આપે છે. ઝડપથી સિરીઝું પણ બનાવે. આ તમે જોઈ શકો છો, આની અંદર આજે માર્યા પછીની આમાં સિરીઝું થઈ ગયા અને ઝડપથી ઝીંડવું પણ બનાવે છે. દવા અમારા મરચીની અંદર પણ એટલું ઉપાડ છે. હુકમની રાણી કપાસની અંદર જે આ ઘેરાની ગ્રીનરી તમે જોઈ શકો છો, આ માર્યા પછી આનો જે વિકાસ છે એ વિકાસ પણ સારો થઈ ગયો છે. ઘેરો પણ કેવો થઈ ગયો તમારો? એકદમ ગ્રીનરી. બધે લાગે એવું થઈ ગયું. તો બીજા ખેડૂતોને તમે શું સંદેશો દેવા માંગો છો? આજ મારા હુકમની રાણી આ સારું છે. આપણે કામ બતાવ્યું એટલે તો કહેવાય ને, પેલા રાઉન્ડ દેખાડો દીધો એટલે ક્યાં ઉપાડી છે. હા હા. તો ખેડૂત મિત્રો, આ માત્ર ટોટલ જીવાત માટે છે એવું નથી, પણ તમારા કપાસની અંદર ખાલી છોડનો વિકાસ થાય એ કોઈ મહત્ત્વનું નથી. છોડનો વિકાસ તો થવાનો, પણ સાથે સાથે ફ્લાવરિંગ પણ આપે છે, છોડની સારી એવી ગ્રીનરી પણ આપે છે, અને ઝડપથી ઝીંડવું પણ બનાવે છે. આ તમે જોઈ શકો છો, આ બધાય નવી સિરીઝો અને નવા ઝીંડવા બનેલા છે. તો આ છે હુકમની રાણી. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. 21/9/25ના ફિલ્ડ ઉપર આજે આપણે સુલતાનપુર ગામની અંદર આમાં જે આજથી 15 દિવસ પહેલાં આમાં જે હુકમની રાણીનો જે સ્પ્રે થઈ ગયેલો છે, તો આમાં તમે ખુશ છો? હા હા. બીજા ખેડૂતોને હું સંદેશો દેવા માંગુ છું? બસ આજ મારા હુકમની રાણી, આનું કામ સારું છે. તો ખેડૂત મિત્રો, એકવાર અવશ્ય હુકમની રાણી મારી જવો અને તમે તમારા ખુદનો અખતરો પણ અનુભવ કરી જવો. જય જવાન જય કિસાન.